હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇઝી ટેસ્ટી રેસિપીઝ 24। તો આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર એવો રવાનો ઉપમા। ઉપમા તો આપણે ઘરે બનાવતા જ હોઈએ છીએ, પણ આ રેસીપીમાં આપણે અમુક ટિપ્સ અને પરફેક્ટ માપ સાથે ઉપમા બનાવશું, જેથી આપણો ઉપમા એકદમ છૂટો અને દાણેદાર બને। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। એક પેનમાં મેં એક મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકેલું છે, અને ઘી ગરમ થાય પછી તેમાં આપણે એક બાઉલ રવો એડ કરવાનો છે, અને રવાનો દાણો છૂટો પડે ત્યાં સુધી તેને આપણે રોસ્ટ કરવાનો છે। અને હવે રવાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે, તો તેને આપણે હવે એક પ્લેટમાં લઈએ, અને તે જ પેનમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીએ। તેલ થોડું ગરમ થાય પછી તેમાં આપણે સિંગદાણા એડ કરીશું, અને સિંગદાણાને આપણે ફ્રાય કરી લઈએ। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। તો સિંગદાણા આપણા ફ્રાય થઈ ગયા છે, અને તેને આપણે એક બાઉલમાં લઈએ। હવે આપણે તેલમાં એક મોટી ચમચી જેટલી રાઈ એડ કરીએ, 1 ચમચી આપણે અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ આપણે એડ કરીએ। બંને દાળનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને આપણે સાંતળવાની છે। આ દાળનો ટેસ્ટ ઉપમામાં ખૂબ જ સરસ આવે છે। હવે દાળ આપણી સોફ્ટ થઈ ગઈ છે, તો તેમાં આપણે 1 બાઉલ જેટલા ઝીણા સમારેલા કાંદા એડ કરીએ, અને 2 મોટી ચમચી જેટલા મરચાંના ટુકડા એડ કરીએ, અને તેને મિક્સ કરી દઈએ। કાંદા થોડા સોફ્ટ થાય પછી તેમાં આપણે મસાલા એડ કરીએ। સ્વાદ અનુસાર નમક એડ કરીએ, 1 ચમચી જેટલી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ, અને ફરીવાર તેને મિક્સ કરી દઈએ। હવે તેમાં આપણે 1 બાઉલ ઝીણું સમારેલું ગાજર અને 1 બાઉલ વટાણા એડ કરીએ। તમે તમારી ચોઈસ મુજબ કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો, અને ફરીવાર તેને મિક્સ કરી દઈએ। વટાણા અને ગાજરને થોડીવાર આપણે તેલમાં સાંતળી લઈએ। આપણે 1 બાઉલ રવો લીધેલો છે, તો સામે આપણે 3 ગણું પાણી એડ કરવાનું છે, એટલે કે આપણે 3 બાઉલ જેટલું પાણી એડ કરીશું। જો આપણે આ માપ પ્રમાણે ઉપમા બનાવીશું તો આપણો ઉપમા એકદમ છૂટો અને દાણેદાર બનશે, અને પહેલી જ વારમાં ઉપમા આપણો પરફેક્ટ બનશે। તો હવે આપણું પાણી ઉકળી ગયું છે, અને તેમાં આપણે રવો એડ કરીએ, અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ, અને ઢાંકણ ઢાંકીને તેને આપણે 4 થી 5 મિનિટ સુધી થવા દઈએ। તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં રવાએ બધું પાણી એબ્ઝોર્વ કરી લીધું છે। તો હવે આપણો ઉપમા બનીને રેડી છે। તેમાં આપણે 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ। જોઈ શકો છો કે આપણો ઉપમા એકદમ સરસ બન્યો છે। તો હવે આ ગરમા ગરમ ઉપમાને આપણે સર્વ કરીએ। અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હા, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવી નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો।